તમને મેમ એવો વિચાર ક્યાંથી આવ્યો કે તમે ફૂટપાથ પર રહેતા ક્યાં તો પુલ નીચે રહેતા બાળકોને ભણાવશો? પહેલેથી છે ને મારા પપ્પા એવું શીખવું છે અમને કે તમે ખોટું કરશો ને તો તમારે ભોગવવું પડશે. પપ્પા ક્યારે એવું ના કહે કે હવે તારા કરિયર પર બી ધ્યાન આપ ને બીજું બધું બી જોતું? બરાબર. પણ અમુક સમય આવશે ને ત્યારે પબ્લિક કહેશે કે જો મેં તને કીધું તું ને, એવું ને. તમારું શું માનવું કે હજુ બી ગવર્મેન્ટ સ્કૂલો એવી છે જ્યાં સારું શિક્ષણ મળે? હું જે બચ્ચાઓને ભણાવું છું હા. એમના પરિવારના લોકો છે. આહા. બસ મારે એમના માટે જ કરવું છે. સખત નવરા ને આખો દિવસમાં 30 નું પેટ્રોલ પુરાવીને સાંજે 20 ની સિગરેટ પીને સુઈ જવા વાળા છે. આપણે ના કાઠિયાવાડી કે કઈ ધંધીનો જ નથી તો આ ધંધો. આ લોકોને પ્રોબ્લેમ હું ભણાવું છું ત્યાં નથી, મને લોકો ઓળખે છે ને ત્યાં પ્રોબ્લેમ છે એમને. તમે મને જણાવો ને મુઠ્ઠીભર લોકોમાં કે તમારા જેવું કામ કરવા વાળા કેટલા વિશ્વાસ પાડો? કેવું થાય કે પબ્લિક ને એવું લાગે છે કે હું જાહેરાત કરું છું તો મારા માટે કરું છું, તમારા માટે, પણ એકચ્યુઅલમાં એ નથી. હું તો મોઢાનો બહુ બ્લન્ટ. તમારી ઉંમર તમારી સમજદારીને નથી દર્શાવતી. સમાજના કેટલા દૂષણો છતાંય તમે પ્યોર અને પાવન રહી શકો છો. પણ કઈ રીતે? ઘણા લોકો આજકાલ જે સારા કામ કરતા હોય છે તેને ક્રિટિસાઇઝ પણ કરતા હોય છે, અને આવું કરવાથી તે લોકોને અંદરથી મજા આવતી હોય છે. મને ખ્યાલ નથી આવતો કે શું કામ લોકો આવું કરે છે. આજે આપણે એવા જ એક બેનને મળવા જઈ રહ્યા છે જેમણે સમાજ માટે ઘણું કર્યું છે. ફૂટપાથ પર રહેતા, પુલ નીચે રહેતા બાળકોને ભણાવવા, તેમને જીવનનું નોલેજ આપવું, કઈ રીતે ચાલવું, બોલવું, બેસવું થી માંડીને કઈ રીતે નાવા ધોવું તેનું પણ શિક્ષણ બેન આપે છે. અને આવા કામમાં જ્યારે લોકો વચ્ચે રોડા નાખવાનું કરે ત્યારે તેને ટેકલ કઈ રીતે કરવું, નિસ્વાર્થ ભાવે ટેકલ કઈ રીતે કરવું, તેની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. આજે આપણે મળી રહ્યા છે જાનવીબેન ભુવાન. તમને મેમ એવો વિચાર ક્યાંથી આવ્યો કે તમે ફૂટપાથ પર રહેતા ક્યાં તો પુલ નીચે રહેતા બાળકોને ભણાવશો? બાળપણથી કેવું કે પરિવારમાં ફેમિલી કન્ડિશન બધી ઓકે, એટલે એવું હતું કે સારી સ્કૂલમાં એડમિશન અપાવે અને સારી એવી જગ્યા પર એ લોકોને પહોંચાડવા હતા, મને મારા પેરેન્ટ્સને. તો અમુક વખતે કેવું થાય કે બસમાંથી જતા હોય ને તો એવું થાય કે આ બચ્ચાઓને કોણ સ્ટડી કરાવતું હશે, એના પેરેન્ટ્સ એને અમારી જેમ સ્કૂલે કોણ મૂકવા જતું હશે એમ. તો એવું વિચારતા. પછી કોરોનાનો જયારે ટાઈમ આવ્યો ને ત્યારે હું જે રીતે વર્ક કરું છું અત્યારે આ બચ્ચાઓને એ રીતે એક મેડમ વર્ક કરતા, તો હું એમની સાથે કનેક્ટ થઈને એમની સાથે અમે વરસ દિવસ કામ કર્યું કે જેમાં અમે સ્ટ્રીટના બચ્ચાઓને અત્યારે જે હું જે રીતે સ્ટડી કરાવું છું એ રીતે અમે લોકો સ્ટડી કરાવતા. પછી અમુક સંજોગવશાત અમે લોકો અલગ થયા અને હું મારી રીતે મેં અત્યારે કન્ટિન્યુઅસ રાખ્યું છે આ ક્લાસ. બરાબર. તકલીફો તો આવતી હોય, પણ કેવી કેવી તકલીફો આવે મેડમ? તકલીફો પહેલા તો સિઝન ની આવે, હરેક સિઝનમાં હોય. શિયાળામાં ઠંડીનું, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં થોડી વધારે હોય કે પાણી બ્રિજ પરનું પાણી હોય બધું નીચે આવતું હોય તો એમ બી પ્રોબ્લેમ આવતો હોય. પછી અમુક વખત પબ્લિક હેરાન કરતી હોય કે લાઈક આને ભણાવીને શું છે, આ ક્યાં કઈ કરવાના છે, એવી રીતે ટોન મારતા હોય. પછી અમુક વખતે પબ્લિકનું કેવું એવું હોય કે આ એનું કરવા માટે જ મતલબ આ લોકોને સ્ટડી કરાવે છે, તો એ બી પ્રોબ્લેમ જ કહેવાય અમારા માટે તો. અને અમુક વખતે કોઈ ફેસ્ટિવલ સેલિબ્રેશન કરવા હોય તો ત્યારે ફંડિંગમાં બી કંઈ ના થાય, યા તો પછી કોઈની હેલ્પ ના મળે તો અમુક વખતે પ્રોબ્લેમ આવે. અને એના બચ્ચાઓ છે એટલે એને સમજ ના હોય કે આ ફેસ્ટિવલમાં આટલો ખર્ચો થશે, મેડમ થી નથી પોસિબલ, પણ એને એવું હોય કે અમારે પણ સેલિબ્રેશન કરવું છે. બરાબર. પ્રોબ્લેમ સાઈડમાં શિક્ષણ પણ તમારે જે તમે આપો છો તે આપો જ છો, બટ જાનવીબેન ખુદ કેવા છે? જાનવીબેન છે ને પેલા તો ખોટું કરવામાં નથી માનતા. ઓકે. લાઈક પહેલેથી છે ને મારા પપ્પા એવું શીખવું છે અમને કે તમે ખોટું કરશો ને તો તમારે ભોગવવું પડશે. અને એ બી તમને પહેલેથી જ, અમે 3 ભાઈ બહેન છીએ, તમને ત્રણેયની સેમ સિચ્યુએશન છે કે ખોટું કરશો ને તો તમે આ ભોગવશો, અને એ ભોગવશો તો એવી ભોગવશો કે જે તમે કર્યું તેના કરતા ડબલ હશે. અને બીજી વસ્તુ, મને ટ્રાફિકના નિયમો જે લોકો નો પાળે ને મને ન ગમે. મને રોંગ સાઈડમાં વ્હીકલ ચલાવી મને ન ગમે, સર્કલ ને ટર્ન લે ન ગમે, રોડ પર થૂકે એ ન ગમે. એટલે અમુક પ્રોબ્લેમ એવા છે કે જે હરેક વ્યક્તિને સમજવાની જરૂર હોય એવા પ્રોબ્લેમ છે. અને અમુક એવા છે કે લોકો પોતાનું જ વિચારતા હોય હરેક સમયે, પણ મને હરેક વખતે સામેવાળાનું દેખાય. હવે કદાચ કોઈક મારા પાસે કાર હોય અને કોઈક સાયકલ લઈને જતો હોય તો તોય મને એમ થાય કે આની પાસે સાયકલ છે એના કરતા વ્હીકલ હોત તો કેવું સારું હોત.
તો ગ્રેટિટ્યુડમાં વધારે માનો મારી હા. પાસે જે છે તો છે જ, પણ લોકો એનાથી પાસે- વધારે કઈ રીતે હોઈ હા, શકે? હા, સાચી વાત, સાચી વાત. આપના ઘરેથી સપોર્ટ ખરો બધી વસ્તુ માટે? કહેવાય ને કે પહેલો સપોર્ટ હોય એ ઘરનો જ હોય. ઘરનો જ. એ લોકો કદાચ આપણને સપોર્ટ ન કરે ને તો આપણે ઝીરો છીએ, હમ. કંઈ જ નથી, કેમ કે એ આપણી ખૂબી અને ખામી બધું જ જાણે છે. જાણે. એટલે એને ખબર હોય, અને અમુક સમય એ અમને સપોર્ટ એવી રીતે કરતા હમ. હોય કે જો તારથી કંઈ ના થાય ને તો કંઈ નહીં, પણ તો એને આશા નહીં આપતી એવી ખોટી કે હું તમને રોજ ભણાવવા આવીશ, બરાબર. હું તમારા માટે આટલું કરીશ, હમ. કે આ કરીશ, તમને હું અહીંયા લઈ જાય. તારથી નથી થાય ને તો તું સીધી ના પાડી દે કે હમ. નહીં, જો થાય છે તો તું કરી લે. બરાબર. હા. પપ્પા ક્યારે એવું ના કહે કે હવે તારા કરિયર પર બી ધ્યાન આપ ને બીજું બધું બી જોતું? સ્ટાર્ટિંગમાં કહેતા એવું હા. કે તું હવે 22-23 વર્ષની થઈ છો તો બરાબર. તારે તને ખુદને એવું તો હોય ને કે મારે કંઈક સેટ થવું છે, મારે મારી લાઈફમાં કંઈક કરવું છે. હમ. પછી જ્યારે 1 વર્ષ પછી જ્યારે મને લોકો ઓળખતા, મને લોકોનો સપોર્ટ મળતો, હમ. પછી એમને લોકો એવું કહેતા ને કે જાહ્નવી તમારી દીકરી, ત્યારે જેને પ્રાઉડ થતું ને એ પ્રાઉડ કદાચ મારા પૈસા છે એના કરતા વધારે હતું. વધારે હોય છે. હા. સાચી વાત. સગા સંબંધીઓને લોકો છે ને સંભળાવે તમે આવું કામ કરો ને ત્યારે, હા. તો કેવો જવાબ કેવો હોય જાનવી મેમનો? જો વળતો જવાબ આપવાની મારી ટેવ પહેલેથી નથી. ઓકે. કોઈ પણ પર્સનને, તમે હોય તો બી ભલે, મારા પપ્પા હોય તો બી ભલે, ને કોઈ બીજું અનનોન હોય, મને વળતો જવાબ આપતા નથી આવડતું. પણ એક વસ્તુ છે કે મારો બિહેવિયર એવું છે કે મને કોઈ વ્યક્તિ ટોનમાં કહી દે એટલે મેં અંદરથી એવું વિચારી રાખ્યું હોય કે મારે આ વસ્તુ આગલા વર્ષ સુધીમાં કરવાની છે, હું ત્યાં સુધીમાં ક્લિયર કરી દઉં. હવે અત્યારે હું એડ કરું છું, મારા ઘરના અમુક વ્યક્તિને નથી ગમતું, એ એવું કહે છે કે એવું કામ કોણ કરે, એનાથી થોડી કઈ થવાનું છે. પણ કદાચ એનાથી આપણું કઈ નથી થવાનું, પણ એનાથી છોકરાઓનું થવાનું છે ઘણું બધું. હા. આપણે 10 રૂપિયા જે નાના લાગતા હોય તે એમના માટે 1000 રૂપિયા બરાબર છે. બિલકુલ. હા, કેમ કે એના ઘરના લોકો 10-10 રૂપિયા કમાઈને જે ભેગા કરતા હોય, પેન્સિલ આવી જાય, બુક આવી જાય, એટલું તો બહુ બધું થઈ જાય ને. અને જે આપણા છોકરાઓ જે 100-200 રૂપિયા વાપરતા હોય ને એના બદલે 2 રૂપિયા 5 રૂપિયા જ વાપરતા હોય, કેમ કે હોય એવી કન્ડિશન. હા, બિલકુલ, બિલકુલ. તો અમુક પરિસ્થિતિમાં બાળકોને વસ્તુઓની જરૂર પડે, તો આના માટે તમે ઇન્સ્ટાગ્રામ પબ્લિસિટી કે એ કરવું જરૂરી છે. હા, બરાબર ને? બાકી એમાં ખુદનો કોઈ ફાયદો નથી. સરકાર તરફથી કે એવી કોઈ સંસ્થાઓ તરફથી તમને ક્યારેય મદદ મળે ખરી? જો મદદ મળે કે ન મળે એ વસ્તુ તો સાઈડની છે, પણ એ લોકો ખાલી એવી રીતે સપોર્ટ કરે ને કે ભાઈ તારે જોતું હોય ને ત્યારે કે અમે છીએ, એ વધારે છે. હવે સંસ્થાઓનું તો કેવું છે કે અમુક સંસ્થાઓ એવી છે કે જે અમને એવી રીતે કહી જાય કે પેલા છોકરાને નાતા શીખવાડો પછી ભણાવજો, અને એનો મેઇન જે રોલ હોય એવો જ હોય કે બાળકોને શિક્ષણ સુધી પહોંચાડવું. મેઇન રોલ એ જ હોય, એમના કામનો બી રોલ આ જ હોય, પણ છતાં બી અમને એવું કે તમે પેલા બાળકોને નાતા શીખવાડો પછી અમને ભણાવજો. જલનને લીધે? હા. હવે કોઈ પણ વસ્તુ છે, આપણા છોકરાઓ હોય જે રોજ એક ને એક વસ્તુ કરતી હોય, હવે હું એક વાત કરું કે કોઈ વ્યક્તિને વ્યસન હોય તો એ વ્યક્તિ ડાયરેક્ટ વ્યસન મૂકી દે? ન મૂકે. તો સેમ એ લોકોનું એવું જ હોય, એ લોકો રોજે ના નાતા હોય, અમે જઈએ છીએ તો 2 દિવસે તો નાય છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સાચી વાત છે. તો એવી સંસ્થાઓ તમારા માર્ગમાં રોડા નાખવાનું કરે, તમારી પાસે લોકોનું બેકઅપ ખરું? કારણ કે તમે તો જવાબ આપતા નથી. નહીં, હું જવાબ નથી, કોઈ તો જોઈએ ને. પણ ઘણી વખત એવું થયું છે કે જે અમુક વ્યક્તિઓ એવા છે કે જે મારા પગ ખેંચતા હોય તો એમને બીજા લોકો જવાબ આપી દે છે, વળતો જવાબ આપે કે એનું કરશે, તમે ખાલી તમારું જ જોવો. અને એવા ઘણા બધા લોકો છે મારી પાસે કે કદાચ હું એમને ફાઇનાન્શિયલ કોઈ હેલ્પ કરું કે ના કરું, એમને હું બીજી કોઈ હેલ્પ કરું કે ના કરું, એ મેટર નથી કરતું, પણ એ મારી સાઈડ મતલબ હંમેશા હોય છે એવા લોકો. ઘણીવાર લોકો તમને કહેતા સાંભળ્યા હશે, કાં તો મારો પર્સનલ સવાલ માની લો કે તમે કઈ ભણાવો છો તો એમાંથી આ કઈ આઈએએસ આઈપીએસ નથી બની જવાના, તમને એવી આશા ખરી? એ આશા સાથે ભણાવતો હો ક્યારેક કે ભાઈ આ આઈએએસ કે આઈપીએસ બને આગળ જઈને? આપણને આપણા મમ્મી પપ્પા ભણાવતા હોય આપણને, તો એમાંથી કોઈ વ્યક્તિ તો બનતું જ હોય ને, આઈએએસ આઈપીએસ. હા, બિલકુલ. તો એમાંથી બી કોઈ બનશે. સાચી વાત. એમાંથી બી કોઈ બનશે, અને એમાંથી બી કોઈ કદાચ આઈપીએસ આઈએએસ નહીં બને તો મારા જેવું તો કરશે, કેમ કે મારા જેવું કરવું જરૂરી છે અત્યારે. બિલકુલ, બિલકુલ. તો એ તો કરશે જ ને. સાચી વાત છે. હા, અને
આપણા બચ્ચાઓને આપણે ફોર્સફુલી નથી કહી શકતા કે તારે આ જ કરવાનું છે, હમ તો આપણે એને બી નથી કહી શકવાના. હમ પણ એક વસ્તુ ક્લિયર છે કે મારે એમને બીજું કંઈ કરાવવું કે ન કરાવવું એ વસ્તુ મેટર નથી, પણ મારે એમને ખાલી સ્ટેબલ કરવા છે. બે વ્યક્તિની વચ્ચે એ બોલી શકે, બોલી શકે. ક્યાંક રસ્તા ઉપર જતા હોય હમ, તેમને હમ. કોઈ કઈ ના જાય કે તું ભીખ માંગે છો. ઘણીવાર લોકો કહેતા હોય હમ. કે આ બાળકો ભણે નહીં, હા રખડી ખાય. હા તમે અત્યારે ભણાવીને જાઓ ને તો એને કઈ પડી ના હોય પડી તો ના રખડી હોય. ખાશે હા ને ભીખ માંગી લેશે ને પેલું હમ, કરશે ને પેલું હમ. કરશે. ત્યારે શું કરો? ત્યારે કાંઈ ના કહું, હું ખાલી એક વિચારી લઉં કે હું કઈ ખોટું કામ નથી કરતી, એમને ભણાવું છું, એ કઈ હા. ખોટું કામ તો નથી. અને એ તો હું મારા માટે નથી કરતી કે મારું કંઈક છે એટલા માટે હું અહીંયા ભણાવું છું, મને કોઈ ફીસ નથી મળતી કે કઈ નથી મળતી. પણ એવું છે પહેલેથી કે એ લોકો કદાચ આજે કરશે નો ડાઉટ, પણ 5 વર્ષ પછી એ લોકો એ વસ્તુ નહીં કરે. અને વ્યક્તિનું તો કેવું હોય કે એ આપણે કદાચ આ વસ્તુમાં ને કોઈ પણ વસ્તુમાં હોય એ આપણને ટોન ન મારે, આપણને હા. કેય નહીં, ત્યાં સુધી તેને શાંતિ જ ન થાય. માખીઓ તો ઉડવાની. હા બસ. ગોળ લઈને જાઓ એટલે માખીઓ હા ઉડવાની. બસ. તો એમાં સેમ આવું જ છે કે પબ્લિક જે લોકો ક્યારેક સાથે હોય તો એ અમને એમ કહી દે કે આ કઈ કરવાના નથી, પણ એ કરે કે ના કરે, પણ તમે અમને શું કામ નેગેટિવ કરો છો? અમને તો પોઝિટિવ વાઇબ્સ આપો કે હા વાંધો નહીં, ઓકે કરાય, સારું છે, એ કરશે કંઈક, એવું તો વિચાર એક વખત તો બોલી જુઓ. પણ એ પબ્લિક થી ના થાય. તમે જવાબ નથી આપતા ને તો મને અંદરથી પેલું થાય છે કે હું જવાબ આપી દઉં. બટ તમે કઈ રીતે કંટ્રોલ કરો તમારી જાતને કોઈ વસ્તુનો જવાબ ના આપો? કારણ કે માનો મેં તમને અત્યારે કઈ કીધું કે એવી રીતના ખોટો પોઈન્ટ આપ્યો કે ટોન્ટ માર્યો, તો મોસ્ટલી લોકો હવે ક્યાં એટલી સહન શક્તિ રહી છે કે કોઈ સહન કરે? તમને શું એવી પ્રેરણા મળે કે તમે સહન બી કરી લો ને તમારું કામ બી કરતા જાઓ? જો સહન એટલા માટે કે આમ કેવું હોય કે આમ હરેક વખતે સંબંધો હોય, મેં આ ખુદ એક્સપિરિયન્સ કરેલો છે. બરાબર. કે જ્યારે કોઈ કામમાં સંબંધ વચ્ચે આવે તો એ કામને મૂકી દીધું છે, સંબંધને વધારે સાચવા છે. હવે કદાચ તમે મને કહેશો તો હું સંબંધને વધારે માન આપીશ કે કઈ વાંધો નહીં, આજે કીધું છે તો થોડોક સમય પછી આવશે ત્યારે એને જાતે જ સમજાઈ જશે કે મેં જે આ કીધું હતું એમાં કદાચ કંઈક મારી જ ભૂલ હતી કે મારે એને નહોતું કહેવાનું. આવું ઘણી વખત થયું છે. અમુક વ્યક્તિએ મને કહી દીધું હોય, પછી 2-4 મહિના થાય પછી એ લોકો જાતે વિચારી લે, યા તો પછી એને કોઈ બીજું વ્યક્તિ સમજાવી દે. હવે હું એક વાત કરું એડવર્ટાઇઝની, અત્યારે જે હું એડવર્ટાઇઝ કરાવું છું તો ઘણા લોકોને એવું છે કે મારું કરું છું, હું એમાંથી પૈસા કમાવું છું, બધી જ વસ્તુ. જે વ્યક્તિ જે બોલે છે પછી મારા બેક સપોર્ટમાં એ લોકો છે અમુક, એ લોકો એને વળતો જવાબ આપે કે એ તો કરે છે, તમે એ તો કરી જોવો એક વખત. એટલે એમાં પછી અમુક વખતે જે જવાબ આપવાનો હોય એ આપોઆપ સમજી જાય, તો પછી બીજા લોકો આપી દે. બરાબર. પ્રાથમિક શિક્ષણ કે સામાન્ય શિક્ષણ સુધી તો બરાબર છે મેમ, બટ ઘણીવાર તમે ભણાવતા હોય એમાં બાળકો હોશિયાર પણ નીકળે અને એ લોકો ફોકસ્ડ હોય, તો એવા બાળકો નીકળે તો તેમના આગળના શિક્ષણનું કઈ રીતનું? અત્યારે તે હમણાં જ જ્યારે વેકેશન ખુલશે એટલે એમને પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન કરાવ્યા છે. પ્રાઇવેટ સ્કૂલમાં એટલા માટે કે એ લોકો કંઈક શીખે, એમનો પાયો છે મજબૂત થાય. બરાબર. ફ્યુચરમાં એ લોકો કદાચ ગવર્મેન્ટ સ્કૂલમાં અમને બેસાડવાના થયા હોય તો કદાચ મને બી પ્રોબ્લેમ ના આવે, એ બચ્ચાઓને બી પ્રોબ્લેમ ના આવે. અને અમુક વસ્તુ એવી કે હવે પ્રાઇવેટ સ્કૂલમાં બધી સ્કિલ શીખવે કે આવી રીતે રહેવાનું, આવી રીતે વાત કરવાની, બધી જ વસ્તુ જો એ લોકો પહેલેથી શીખી જશે તો એને આગળ જતા પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. એક આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન છે કે શિક્ષણ પદ્ધતિ બદલાઈ છે, જે ગવર્મેન્ટને ધ્યાન આપવું જોઈએ કદાચ નહીં આપતા હોય અને પ્રાઇવેટીકરણ વધારે થઈ ગયું છે, બરાબર? તમારું શું માનવું કે હજુ બી ગવર્મેન્ટ સ્કૂલો એવી છે જ્યાં સારું શિક્ષણ મળે? હા છે, અમારા જ વિસ્તારની સ્કૂલ છે કે જ્યાં બચ્ચાઓને જે વસ્તુ આપણે નથી, એમના પેરેન્ટ્સ એમના પાસે નથી કરાવી શકતા ને એ લોકો સ્કૂલમાં શીખવે છે. ઘણી બધી વસ્તુ, ઘણી બધી એક્ટિવિટીઓ છે. બરાબર. હવે આપણા ઘરે, આપણા સમાજમાં એવું થઈ ગયું છે કે બર્થડે હોય એટલે કેક કાપવી ફિક્સ. ઓકે. હા. પણ એ જે સ્કૂલ, ગવર્મેન્ટ સ્કૂલ છે ત્યાં હવન કરાવે છે એમના બર્થડે ના દિવસે. એટલે એ એક વસ્તુ છે કે એ લોકોને સંસ્કારે મળે છે, શિક્ષણે મળે છે અને સાથે સમજ પણ આપે છે આ નહીં આપણે આ કરવાનું છે. પ્રાઇવેટ સ્કૂલોમાં અમુક દૂષણો પણ આવે કે તમારે આ વસ્તુ અહીંયાથી જ લેવી, આવો યુનિફોર્મ અહીંયાથી લેવા, અહીંયા કિતાબો લેવી. એમના માટે કોઈ તડકતો ભડકતો સંદેશ? ના, એવું કોઈ મતલબ આમ છે જ નહીં. હા, પણ અમુક વખતે કેવું થાય, મને મારા ભાઈ બહેન ને બી એવું હોય કે અત્યારે અમારે રૂલ્સ થઈ ગયો છે કે 11th-12th માં ફૂલ ડે સ્કૂલ.
ઓકે, હાફ ડે સ્કૂલ નહીં રાખવાની. હા, અને હાફ ડે સ્કૂલ હોય તો ટ્યુશન તો તમારે ત્યાં જ જવાનું. ત્યાં જ જવાનું. તો મને ઘણી વખત એવું થાય કે આવું કેમ કરતા હશે, આ લોકોને શું મજા આવતી હશે. હવે શિક્ષણ વસ્તુ એવી છે કે તમને જ્યાંથી કમ્ફર્ટેબલ હોય ને ત્યાંથી તમારે લેવાનું છે. તો એ બચ્ચાઓને ત્યાં નથી ફાવતું તો તમે લોકો પરાણે શા માટે એમને આપો. અને પછી એવું થાય કે આ જ વસ્તુ રિયાલિટીની છે અને આપણે જ એક્સેપ્ટ કરવાની છે અને સહન કરવાની. બરાબર બરાબર. તમે જ્યારે ભણાવવા જાઓ બાળકોને, ત્યારે ઘણીવાર મા બાપને એ બાળકો પાસેથી કામ કરાવવું હોય અને તમારે ભણાવવું હોય, તો આ જગ્યાએ ક્લેશ થાય ખરો? મા બાપ ક્યારે એવું કે ભાઈ તમે એને ભણાવવાનું બંધ કરો, અમારે એને કામ લેવાનું છે? 2.5 વર્ષમાં સિંગલ વાર નહીં. શું વાત? સિંગલ વખત નહીં. હા, પણ એક વસ્તુ છે કે એમને કોઈ વ્યક્તિ આવીને એવું કહી જાય કે તમારે અહીંયા નથી ભણવાનું, તો એ 2 દિવસ એવું બોલે કે નથી ભણાવવા. ત્રીજે દિવસે પાછા અહીંયા જ મૂકી જાય. હવે કદાચ મને 2 દિવસ તાવ આવે છે, મને 2 દિવસ, તો એમના મમ્મી પપ્પા ફોન કરે કે તમે કેમ નથી આવતા. આપણે એમ કહીએ કે અમને મજા નથી, તો એમ કે દવા લીધી. ઘણું બધું એ લોકો બીજી વસ્તુમાં બહુ માનતા હોય, લાઈક માતાજી છે એમાં. તો ઘણી વખત આપણા માથા પર હાથ મૂકે એમ કે આજ પછી તને કોઈ દિવસ તાવ નહીં આવે. આવું 1.5 વર્ષ પહેલા થયું હતું કે મને જયારે તાવ આવ્યો હતો ત્યારે છોકરી છે એમના પપ્પાએ મારા માથા પર હાથ મૂક્યો હતો કે તને આજ પછી તાવ ક્યારેય નહીં આવે. સિંગલ ડે નથી કે મને તાવ આવ્યો હોય. દુઆ, હા, આશીર્વાદ. સિંગલ દિવસ એવો નથી કે મને તાવ આવ્યો હોય અથવા તો મને કઈ બીમારી થઈ હોય કે હું 2 દિવસ માટે કે મને રેસ્ટ કરવો. સિંગલ વખત નહીં. જાનવી મેમની સાચી કમાણી આશીર્વાદ. પબ્લિસિટી તો એ ભાઈ બધું છે ને પોતાનું કામ વ્યવસ્થિત ચાલતું રહે ને એના માટે કરે છે. બાકી એમને કઈ એવો રસ નથી પૈસામાં, ના તો આજે છે ના તો આગળ ભવિષ્યમાં. એમણે ઓલરેડી ક્લિયર કરી દીધું છે. મેમ, આ વસ્તુ જ્યારે તમે સ્ટાર્ટ નથી કરી ને સ્ટાર્ટ કર્યા પછી તમારી લાઈફમાં કેવા ચેન્જીસ આવ્યા? લાઈક પોઈન્ટ ઓફ વ્યૂ ફરી જાય, દુનિયાને જોવાનો નજરિયો ફરી જાય? પહેલા કેવું હતું કે બિંદાસ હતા કે દુનિયા જે કહે મારે શું, મને ક્યાં ગઈ છે. પણ એક સમય એવું, અને ક્યારેક કોકની વાત હોય અને એમાં એ કહેતા હોય કે મને લોકો આવું કહે છે, તો મને એમ થાય કે એમાં શું ખોટું લગાવવાનું, એ તો કે. પણ જયારે હું રિયલ લાઈફમાં આવી ને ત્યારે મને ખબર પડ્યું કે લોકોને ખોટું લોકો બોલે છે એનું નથી લાગતું, પણ લોકો જયારે આપણને ખોટા કહે છે એનું વધારે દુઃખ થાય. ઘણી વખત અમને લોકો એવું કહેતા હોય કે તારે તારું કરવું છે ને એટલા માટે તું આવી છો, પણ મારે મારું કરવા માટે તમે દિવસની 3 કલાક તો કાઢો ત્યાં. પછી એમ થાય કે નહીં, કઈ વાંધો નહીં, ભલે ને બોલે. પણ અમુક વખતે અમુક સવાલો મગજમાં સાઈડ થઈ જાય કે જે 2 મહિના 3 મહિના માઇન્ડમાંથી જાય જ નહીં. હમણાંનું જ છે કે ભાઈ લોકોને એવું છે કે વર્ષ દિવસ પહેલા લોકો એવું પૂછતા કે તારો ક્લાસનો સમય શું છે, અને હવે જયારે વિડીયો મૂકવાના બંધ કર્યા તો લોકો એવું પૂછે છે કે તારો ક્લાસ ચાલુ છે કે બંધ છે, તું ક્લાસ લે છે કે નથી લેતી. હું ક્લાસ લઉં છું પણ વિડીયો નથી મૂકતી. બરાબર. એનું રીઝન મેં એક સ્ટોરી મૂકેલી, એમાં કેપ્શન લખેલું મેં કે પબ્લિક કેવું છે કે જો એને વિડીયો લઈએ ને તોય પ્રોબ્લેમ છે અને નથી લેતા ને તોય પ્રોબ્લેમ. તો એનું સોલ્યુશન મારી પાસે નથી. હવે અમુક સમયે અમુક વ્યક્તિને એવું હોય કે આ પબ્લિસિટી માટે વિડીયો બનાવે છે, અમુક વ્યક્તિઓ વિડીયો નથી મૂકતા તો એવું કે એનું કામ બંધ થયું ને એટલે વિડીયો મૂકતી બંધ થઈ ગઈ. બરાબર. તો પણ વિડીયો કેમ તમે બંધ કર્યા? બસ આ જ રીઝન થી કે પબ્લિકને એવું છે અમુક વખતે કે જાનવી ખાલી બતાવવા માટે વિડીયો મૂકે છે. જાનવી જ્યારે ક્લાસે જાય ને ત્યારે વિડીયો મૂકે છે. બરાબર. તો હું ડેઈલી તો અપડેટ નથી રાખી શકવાની મારા ફોન ને કોઈ પણ સોશિયલ મીડિયાને. તો એ વ્યક્તિનો મારી પાસે કોઈ જવાબ નહોતો ત્યારે, એટલે મેં સ્ટોપ કરી દીધું. કે તો એવા વ્યક્તિઓની 1 2 3 પણ અમે જે જોઈને મોટિવેશન મળે છે અમને, અમારા માટે તો મૂકો. હા, ઘણા લોકો અઠવાડિયે 2 વાર મૂકો તો બી અમને એમ થાય કે અરે યાર આપણે કઈ કરતા જ નહીં. અત્યારે ઘણા એવા વ્યક્તિઓ છે કે જેમના પર્સનલી કોલ આવે, મેસેજ આવે કે જાનવી મેડમ એક સેલ્ફી વાળો ફોટો તો મૂકો બચ્ચાઓ સાથેનો, તો એમને એમ થાય કે હા બસ આજ મારે જોતું હતું. પણ અમુક વખતે પબ્લિક જયારે બોલીને જાય ને તો ત્યારે એવું થાય કે નહીં આ નથી કરવું, કેમ કે કદાચ આજે મારા માઇન્ડમાં એ વસ્તુ નથી. બરાબર. પણ અમુક સમય આવશે ને ત્યારે પબ્લિક કહેશે કે જો મેં તને કીધું તું ને, આવ્યું ને એના જેવું. પણ તમે એની ચિંતા કરો એનો વાંધો નહીં, પણ અમે જે મોટિવેશન લઈએ છીએ અમારી બી ચિંતા કરો. હા, પણ જો કેવું છે, હું એક છોકરી છું, મારે બી કોઈના ઘરે જવાનું છે. બરાબર. તો બધી વસ્તુ જોઈ વિચારીને કરવાની હોય અમુક સમયે, કેમ કે પરિવારની વેલ્યુ સાચવવાની હોય, પરિવારના સંસ્કારો એવા હોય કે નથી કહી શકતા કે નથી બોલી શકતા. સાચી વાત. બસ એટલા માટે. પણ આમ કહેવાય ને કે જયારે ફેમિલીના લોકો
એની સામે થઈ જાય ને તો મને એવું આમ અંદરથી થાય હા બરોબર હવે મારે કહેવાનું છે. બરાબર છે. તો જાનવી મેમ લગ્ન પછી આ કામ શરૂ જ રાખશે? હા, એવી શ્યોરિટી નથી આપતી Okay. કે હું બ્રિજ નીચે જ ભણાવીશ, Okay. પણ એવી શ્યોરિટી આપું છું કે હું બચ્ચાઓને સ્કૂલમાં બેસાડીને ભણાવીશ. અરે વાહ, ગ્રેટ. હા, જો હવે કોઈ પણ વસ્તુ છે, આપણો કોઈ પણ ધંધો હોય એ સંજોગવશાત બંધ થાય તો મારું કામ બી એવું છે કે ક્યારેક થાય, પણ હું એવું કહું છું કે હું એ છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવીશ. માનો કે પાર્ટનર તરફથી સહકાર ના મળ્યો, એક વસ્તુ છે કે મારે જ્યારે બી કઈ વાત થાય તો મારે પેલા બોલી કરવાની છે કે હું આ કરીશ, મારી આટલી ડિમાન્ડો છે. સાચી વાત. જો એ કદાચ એને નહીં મતલબ કમ્ફર્ટેબલ હોય તો પછી મારી ઈચ્છા નહીં હોય. ટાટા બાય બાય. હા, અમુક મેરેજ ને લગતા બી રૂલ્સ છે બિલકુલ. હા, લાઈફમાં છે. કે મારે નથી કરવું એ વસ્તુ જે લોકો અત્યારે કરે છે, દેખાવા કરે છે, એ મારે નથી કરવું. ગ્રેટ. મેમ, ઇન્સ્ટાગ્રામ બાયોમાં તમે ચોખ્ખું લખ્યું છે કે જાહેરાત નાના ભૂલકાઓ માટે કરો. ઓકે. તમે આગળ પણ કીધું કે ઘણીવાર લોકો શંકા કરતા હોય. હા. તમારી સાથે એવા ઇન્સિડન્ટ બન્યા છે કે લોકોએ કીધું હોય કે ભાઈ આ તો તારા માટે કરે છે? પહેલા મેં મારા બાયોમાં એવું લખ્યું હતું કે ફૂટપાથ પરના બાળકોને ભણાવું ને એ જ. પછી કેવું કે મારી જેવું સેમ કામ જે વ્યક્તિ કરતી હતી ને એને પણ સેમ એવું જ લખ્યું. એટલે મને એવું થયું કે કદાચ મારું કામ કોપી કર્યું એને, પણ મારા શબ્દો કોપી કરી લીધા. પછી મેં ચેન્જ કર્યું કે હું ફૂટપાથ પરના બાળકોને ભણાવું એ નહીં, પણ હું એમને સામાજિક લેવલનું જે શિક્ષણ આપું એ વ્યક્તિ. તો એમાં બી સેમ એવું થયું, પાછું રિમૂવ કર્યું. પછી મારા એક ફ્રેન્ડ છે એમણે મને સજેસ્ટ કર્યું કે તું આવી રીતે લખ કે જાહેરાત નાના ભૂલકાઓ માટે કરી રહી છે, જોઈને ભરમાવું ને. કેવું થાય કે પબ્લિક ને એવું લાગે છે કે હું જાહેરાત કરું છું તો મારા માટે કરું છું, પણ એકચ્યુઅલમાં એ નથી. તમે કદાચ આપણા ઘરની જ વાત હોય કે આપણા ઘરે 2 બચ્ચા હોય કે 4 બચ્ચા હોય, તેમનો ભણવાનો ખર્ચો અત્યારની ડિમાન્ડ પ્રમાણે હોય તો બસ સેમ ખર્ચો ત્યાં બી લાગે જ છે મારે, અને એ લોકોની બી ડિમાન્ડ છે. આખું સમર ગયું, આખું સમર 5 છોકરીઓ હતી, 5 ડેઈલી કેન્ડી ખાવી, ડેઈલીના રૂટીનમાં. તો આ વસ્તુ આપણા ઘરેથી થાય તો આપણને થોડું ન થાય કે આ ડેઈલીનું થયું, આપણા માટે પણ ખર્ચો, માથે ખર્ચો, તો સેમ મારે પણ ત્યાં આવે જ છે. તો એના માટે પબ્લિસિટી કરવી પડે. હા. અને કેવું કે મને ખુદને એવું કે હું સારી જગ્યા પર જાઉં છું, પણ હું ખાલી મારા માટે જાઉં છું, પણ એ બચ્ચાઓને કોણ લઈ જાય તો હું એમને સ્પેશિયલ ત્યાં બી લઈ જાઉં છું. કેફે છે, કોઈ સારી ઇવેન્ટ હોય તો બી લઈ જાઉં છું, મારા ઘરે બી લઈ જાઉં છું, મારા બિલ્ડિંગના વ્યક્તિ કોઈ હોય એને જમાડવી હોય ને તો હું મારા એ જે છોકરીઓ છે ને એને ઘરે લઈ આવું છું. તો એમાં અમારે કઈ ખર્ચો લાગતો જ નહીં હોય, એમાં કઈ વસ્તુ જોતી જ નહીં હોય અમારે. પણ પબ્લિક કેવું છે કે એને જે વિચારવું છે ને એને એ વિચારી લીધું છે. હા, બિલકુલ. પણ આ માટે છે ને હું તો મોઢાનો બહુ બ્લન્ટ છું, એટલે મારે તમને જસ્ટ એક સલાહ દેવી કે આ જે કહેવા વાળા હોય ને એ તમારા 1% નું પણ કામ ના કરતા હોય. સખત નવરા ને આખો દિવસમાં 30 નું પેટ્રોલ પુરાવીને સાંજે 20 ની સિગરેટ પીને સુઈ જવા વાળા જ હોય. હા, તો એવા જ વ્યક્તિઓ છે કે જેમની પાસે સમય ભરપૂર છે. બાકી જેમની પાસે સમય નથી એ વ્યક્તિને સામેવાળો વ્યક્તિ શું કરે છે ને વિચારવાનો ટાઈમ નથી. આપણે ના કાઠિયાવાડી માં કહીએ કે કઈ ધંધીનો જ નથી તો આ ધંધો બસ. આ જ્યારે આપણે તમે કોઈ સારું કામ કરો ને ત્યારે લોકોને પબ્લિસિટી સ્ટન્ટ લાગે. હા, પણ એમાં પબ્લિકની ભૂલ નથી. પબ્લિકની ભૂલ એટલા માટે નથી કે અગાઉ કોઈ વ્યક્તિ દ્વારા અથવા તો કોઈ ટ્રસ્ટ દ્વારા એવું થયું હોય એટલા માટે પબ્લિકને એવું લાગે છે. બરાબર. પબ્લિક એના વેથી બરોબર છે, પણ હરેક વ્યક્તિ એવું હોય એ જરૂરી નથી. હા, સાચી વાત છે. તો એવા લોકોને તમે જવાબ આપતા નથી, એમાં ટાઈમ નથી બગાડતા. બરાબર. એ આજે નહીં, 15 વર્ષ પછી. મેમ, હમણાં થોડા દિવસ પહેલા મેં તમારા ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી જોઈ હતી, પોસ્ટ પણ જોઈ હતી, રીલ પણ જોઈ હતી, વોલ્વો કાર રિલેટેડ. બધાને એવું થયું છે કે તમે લીધી છે, મને પણ એવું થયું કે તમે લીધી છે. તો પબ્લિકનું રિએક્શન એ હતું કે તમે એ પરચેસ કરી, તો એની પાછળનું ખરું કારણ શું છે? એક રીલ હતી, પેલું કેવાય ને કે લોકોને છે ને રિયલ કરતા રીલમાં વધારે ઇન્ટરેસ્ટ છે. તો સેમ એવું જ હતું કે હું રિયલ લાઈફમાં શું કામ કરું છું એ નહીં, પણ રીલમાં મેં કયો કન્ટેન્ટ બનાવ્યો છે કે હું ક્યાં ગઈ છું એ લઈને વધારે. અને પેલું કેવાય ને કે આપણા સમાજમાં એક છે
કે કોઈ વ્યક્તિ કંઈક વસ્તુ લે ને એટલે આપણે એમ કહીએ કે લોન પર લાવ્યો હશે યા તો વ્યાજેથી પૈસા લઈને એને લીધું હશે. પણ એક વસ્તુ છે કે સમાજ જે કરે જેવી રીતે લાવે પણ તમારે શું કદાચ લીધી બી હોય તો તમારે શું પણ એમ મેં મારા પગ ઉપર ઉભા થઈને લીધી, તમારે શું? હા બસ બરાબર છે. ગ્રેટ ગ્રેટ મેમ, ગ્રેટ. ફંડ તમે જાતે જ ભેગું કરો છો, બરાબર? કેવા કેવા ટાઈપના પબ્લિસિટી માટે એડવર્ટાઇઝ આવે છે, કેવા કેવા બ્રાન્ડ્સ આવે છે? સ્ટાર્ટિંગમાં તો જે લોકલ છે લાઈક હું વધારે એવું પ્રિફર કરું કે આપણા આજુબાજુના જે લોકો છે એમનું બિઝનેસ પ્રમોશન થાય, જેનાથી એ લોકોના મતલબ કઈ થાય, એમનું બિઝનેસ આગળ આવે એ રીતે. અને અમુક વખત એવું હોય કે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ પર્સન એવું છે કે જે બ્રાન્ડિંગ નું જ કરે છે તો એમના દ્વારા પ્રમોશન આવતા હોય. એટલે હા, સ્ટાર્ટિંગ છે એટલે નોર્મલી પ્રમોશન્સ આવતા હોય, પણ એ અમારા માટે એ વસ્તુ બહુ બેસ્ટ છે. એ તો આવે જ છે અમારી પાસે. સાચી વાત. હા, તો ઘણીવાર બ્રાન્ડ્સની અમુક ડિમાન્ડ્સ હોય કે ભાઈ તમે બાર્ટર સિસ્ટમ થી કરો યા તો અમે તમને પેમેન્ટ આપીએ. તો એવા લોકલ બ્રાન્ડ પાસેથી તમે ક્યારે એવી બાર્ટર સિસ્ટમ કરી કે ભાઈ તમે મને બુક્સ આપી દો યા તો પેન્સિલ આપી દો? સિંગલ ટાઈમ નહીં, બાર્ટરની સિસ્ટમ જ નહીં. બાર્ટરની સિસ્ટમ એટલા માટે નથી કે પબ્લિક એમ તો કહે જ છે કે તું તારા માટે કરે છો. બાર્ટરની સિસ્ટમ કરું તો વસ્તુ તો મારી જવાની છે, તો એમાંય પબ્લિક બોલે. બાર્ટર સિસ્ટમ અત્યારે ઇન્ફ્લુએન્સર ઘણા કરતા હોય છે. શું લાગે, બાર્ટર સિસ્ટમ કરીને બ્રાન્ડ તમારો ઉપયોગ કરી જાય? નહીં લાગતું કે હા ચાલો મારી કોઈ બ્રાન્ડ્સ છે, એ બ્રાન્ડ્સના હું તમને પેમેન્ટ આપવું એ યોગ્ય વસ્તુ છે, પણ હું તમને કહું કે મારે આ મગની પબ્લિસિટી કરવી છે તો હું તમને 2 મગ આપું ને તમે મને એડ કરી આપો, તો આ તો અયોગ્ય જેવું ના થાય? હા થાય, પણ અમુક વખતે સામેવાળો વ્યક્તિ પણ એવું હોય કે જે પેમેન્ટ ના આપી શકે એમ હોય, એમનો બિઝનેસ સ્મોલ બિઝનેસ હોય તો એ ના આપી શકતા હોય, એટલા માટે એ લોકોને એ વસ્તુ કરવી અમુક વખતે જરૂરી હોય. બેઝિકલી નાના બ્રાન્ડ્સ હોય એ આ રીતનું કરતા હોય ને માનો કે મોટા બ્રાન્ડ્સ કોઈ આવું કરે છે તો બાર્ટરની સિસ્ટમ જ નહીં, બનાવી લેવાના ધંધા. ઇન્ફ્લુએન્સરોને કે વાપરી લો, એ લોકો તો કેવું છે કે જો તમે સમય આપો, સમય એ તો મતલબ આપણે કોઈ કામ કરીએ છીએ એટલે સમય તો આપવાના જ છે, પણ જે વસ્તુ એ લોકો આપણી પાસે ફ્રીમાં કામ કરાવે ને તો એને આપણી વેલ્યુ ન થાય ને આપણા કામની વેલ્યુ ના થાય. કદાચ અત્યારે બાર્ટર કરાવી લે ને કદાચ એમને આપણું કામ નથી ગમતું તો એ 5 વ્યક્તિમાં આપણું એવું કે એ નથી કામ કરતી સારું, નથી આવું કરતી, તો પેમેન્ટ સિસ્ટમ હોય તો એ બોલવાના જ નથી. અને કદાચ એ પેમેન્ટ આપે છે તો એ આપણી પાસે 1000 વખત રિપીટ કરાવી શકે એનું એ કામ. આ ફરીથી આ મને નથી સેટ થતું, આ થાય છે, અમારે ઘણી વખત થાય છે. બરાબર. એ લોકો ક્લાયન્ટ ક્યારેક ફરીથી કરાવે કે આ અમારા માઇન્ડમાં નથી બેસતું, કેમ કે પેમેન્ટ આપે છે. બિલકુલ, તો તમારે પછી એને એ શરતોમાં કામ કરવું પડે. આવું કોઈ એવું અઘરું શૂટ ખરું જે તમે કર્યું હોય યા તો અઘરી એવી એકાદી યાદ પબ્લિસિટી લગી? હા, જ્યારે મેં રાહુલ રાજમોહન નું શૂટ કર્યું ને ત્યારે, કેમ કે મારું કામ એક્ટિંગ કરવાનું નથી. મને ખુદ ને આમ મારી સામે કેમેરો આવે ને તો મને બહુ બીક લાગે. હા જો ને ક્યારના જોતાય નથી તમે. એટલે છે ને આમ રાહુલ રાજમોહન નું જયારે મેં શૂટ કર્યું મારા માટે સૌથી આમ કહેવાય ને, હા પણ એક વસ્તુ મને ત્યાંથી શીખવા મળી કે કદાચ હું પ્રમોશન કરું છું ને મારે બધી વસ્તુ શીખવી પડશે પ્રમોશન કરવા માટે. અને જો તારે પ્રમોશન નથી કરવું તો આ તારા માટે કઈ છે જ નહીં. બિલકુલ. પણ એ વખતે થોડું કોમ્પ્લિકેટેડ હતું કે મારે આવું કરવું પડશે, પ્રોફેશનલ લોકો સામે બેસીને શૂટ કરવાનું કે. બિલકુલ. તમે જે સુરતના એરિયામાં રહો છો તે ખાસો ડેન્સ છે, બરાબર? મને ખ્યાલ છે એરિયાની, બાળકો બી ભરપૂર હશે ત્યાં. કઈ રીતે મેનેજ કરો બધાને? જે કલબલાટ હોય છે, મારે એક દીકરી છે પણ લિટરલી જો બચ્ચાઓ સાથે આમ મજા આવે, અમુક સમય હેરાન કરે ને તો એમ થાય કે બહુ હેરાન કરે. હેરાન કઈ ટાઈપ ના કરે? હેરાન એવી રીતે કરે કે ક્યારેક માને નહીં, ક્યારેક સાંભળે નહીં આપણું, એને જે કરવું હોય એ કરે, યા તો ભણવા ના બેસે, યા તો એને ગેમ રમવી હોય, તો ત્યારે થોડું ડિફિકલ્ટ થાય કે જોકે પણ એમાં એનાય ભૂલ નથી. જયારે આપણા ઘરના છોકરા હોય નથી માનતા તો પછી એ તો કઈ રીતે માનવાના આપણે? પાછો એ તો એકદમ એમ મસ્ત મોલાન જેમ રહે. હા, એને જેમ મજા આવે એમ રહે. પણ કેવું કે 2.5 વર્ષમાં એ લોકોને ખબર છે કે જાનવી મેડમ ને આ વસ્તુ નથી ગમતી તો આપણે આ નથી કરવાનું, આ નથી. પણ બધાનું એવું શ્યોરિટી સાથે ન કહી શકું કે બધા વ્યક્તિ જે પહેલા આવતા એવા અત્યારે નથી.
છે અમુક એવા ને એવા છે, એમાં કોઈ ફરક નથી. પણ એ આપણામાં હોય કે આપણા ઘરે બી છોકરા હોય ને ગમે એટલા સંસ્કાર આપો પણ એનામાં ચેન્જ નો આવે એટલે નો જાય. એનામાં બી એવું થાય કે બ્લડમાં ઘૂસી ગયું હોય ના બદલાય. ના એવું તો ના કહી શકાય. એવું ના કહી શકાય. નહીં, હું એ વસ્તુની વાત કરું કે જે મજાક મસ્કરી ને હોય ને એ બાળકોના લાઈક બ્લડમાં જ ઘૂસી ગયું. તમે એને ભણાવવા બેસાડો થોડી વાર ધ્યાન આપશે પણ પછી પાછું એનું ભૂત જાગશે કે હવે હું એને લાલચ આપવી પડે અમુક વખતે કે હું તને આજે યા તો કેન્ડી ખવડાવીશ, યા તો કોઈ આઈસ્ક્રીમ, યા તો તને ગેમ રમાડીશ. એટલે એમ થાય કે ઓકે હા આજે આપણને યા તો કેન્ડી મળવાની છે યા તો આપણને ગેમ રમવાની. એટલે શાંતિથી બેસીને ભણીએ. કેવા કેવા વિષયો લેતા હોય છો તમે? નોર્મલી પેલા સ્ટાર્ટિંગમાં તો એમને કોની સાથે કેમ બોલવું, ચપ્પલ પહેરીને આવવા, કપડા વ્યવસ્થિત પહેરવા, છોકરીઓ છે તો એમને કઈ રીતે બેસવું, કઈ રીતે સામેવાળા વ્યક્તિ સાથે વાત કરવી, એ બધી જ વસ્તુ સ્ટાર્ટિંગ પ્રાર્થનાથી કરાવીએ કે જેથી ભગવાનને દિવસમાં એક વખત તો યાદ કરે, એનાથી કદાચ કંઈક શીખે. પછી ડેઈલી રૂટીન નું જે બી હોય કે અમને નોર્મલી જે શીખવવાનું છે એ શીખવીએ, રાષ્ટ્રગીત ગવડાવીએ. ઘણા બચ્ચાઓ છે જેમને આખું રાષ્ટ્રગીત મોઢે આવડે છે. વાહ. જે 3 વર્ષના 4 વર્ષના બચ્ચાઓ છે. તમને અહીંયા કેટલા ના આવડે રાષ્ટ્રગીત મોઢે? શરમ કરો છે. ને વિષયો કોઈ પર્ટિક્યુલર વિષય ના હોય, તમે એમને જીવનનું પણ જ્ઞાન આપો અને પુસ્તકનું પણ આપો. જો હવે આપણે નોર્મલી વાંચવું, લખવું, સમજવું, બસ આ જ વસ્તુ એને આપવાની છે અત્યારે. પછી પ્રાઇવેટ સ્કૂલ છે, ગવર્મેન્ટ સ્કૂલ છે, એ લોકો એમને શિક્ષણ પ્રોવાઈડ કરશે. બિલકુલ. પણ મારું કામ ખાલી એટલું છે કે એમને વે બતાવવાનું કે આ સ્કૂલ છે, આ સ્કૂલનું પગથિયું છે, અહીંયાથી તમને શિક્ષણ મળશે, સંસ્કાર મળશે, બધી જ વસ્તુ અહીંયા છે. અહીંયા સુધી પહોંચવાનું. ક્યારે કોઈની ફીસ ભરી હોય કે એવું બને? હવે થશે. હવે થશે? શું વાત છે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. જાનવી મેમ આ બધું તો કરે જ છે, સાથે સાથે એમના પોતાની લાઈફનું પણ એક લક્ષ્ય હશે ને, એ લક્ષ્ય શું છે? બિઝનેસ કરવો. બિઝનેસ લાઈનમાં? ગ્રેટ. અને કયા ફિલ્ડમાં બિઝનેસની તમને ઈચ્છા? ચાય. ચાય ને રિલેટેડ બિઝનેસ. ટપરી કે મોટી હોટેલ? નહીં, ટપરી. કેમ એવું? હું ખુદ ટપરીની ફેન છું. કેમ એવું? નહીં, મને કેવું કે હું જે વ્યક્તિ સાથે મારી ચા શેર કરું છું એ વ્યક્તિઓ મારા છે. તો ઘણા વ્યક્તિઓ એવા હશે કે જેમને એ જે ચાય છે એમની સાથે શેર કરતા હોય પોતાના હોય, અથવા તો એને એવા માહોલમાં બેસવું હોય કે એ પોતે ચા પીવે છે અથવા તો ચાના માહોલમાં બેઠા છે એવું એને ફીલ કરાવવા માટે. ચાય સાથે લાઈક 42-45 ડિગ્રીમાં પી લો ચાય. ટપરીએ ઊભીને ઉપર તડકો પડતો હોય તોય. અમે તમને પૂછ્યું કે ચાય કોફી શું ચાલશે ત્યારે કેમ ના કીધું? નહીં. અમારા પોડકાસ્ટ નું બજેટ છે ચાય જેટલું તો, પણ ટપરીની નહીં મળે. અમે અહીંયા કોઈ ભાઈ બનાવી દેશે એ મળશે. તો ટપરી જ કેમ ખોલવી છે? એક મોટી પેલી આપણે અહીંયા જે રાજકોટમાં શાખાઓ છે આપાવાળી, એ બધી કેમ નથી ખોલવી? મારે હરેક વ્યક્તિ પી શકે ને, હરેક વ્યક્તિને ઉભો રહી શકે એવી જગ્યા બનાવી છે કે હરેક વ્યક્તિ આવે, મતલબ કોઈ ગર્લ્સ છે, ઓકે, ફેમિલી આવી શકે, બસ એ ટાઈપનો માહોલ બનાવો. ગામડામાં સવારમાં ઉઠીને કેમ લોકોને ચૂલા પર ચાય બનાવવા જોઈએ, સેમ. જોરદાર, મજા આવી. તો તમારે પણ 4 વાગ્યામાં ઉઠવું પડશે. મોટો ભઠ્ઠો મૂકીને દે ધનાધન આવી રીતના હલાવતા હલાવતા. એના માટે હું જે બચ્ચાઓને ભણાવું છું એમના પરિવારના લોકો છે, બસ મારે એમના માટે જ કરવું છે કે એ ત્યાં આવે તો એ ત્યાં અર્નિંગ કરશે, શીખશે, પછી હું એમને બી કંઈક કરાવીશ. તો એક કાકરે 2 પંખી મરે. તમારું સપનું પણ પૂરું થાય, એ લોકોને રોજગાર પણ મળે, અને એમના લાઈક એમની જે મતલબ એમના બી ડ્રીમ હોય તો એ બી પૂરા થાય ત્યાંથી. સાચી વાત. એક્ઝેક્ટલી. તો અમે આવશું ચાય પીવા તમારી ચાયની ટપરી. હું તમારા સિટીમાં બી ખોલી દઈશ. બરાબર. અરે વાહ, ફ્રેન્ચાઇઝી આપશો એવું? નહીં તો તમે જાતે જ ખોલશો? ગ્રેટ. મેમ, બાળકો સાથે આટલો સમય તમે વિતાવો છો, તમારું બાળપણ કેવું રહ્યું? ફેમિલીને તકલીફોમાંથી ગુજરવું પડ્યું કે ઈઝી હતું બધું? નહીં, હરેક વખતે ઈઝી નહોતું. અચ્છા. કહેવાય ને કે હરેક મોડ જોયા છે ફેમિલીમાં. હરેક બહુ સારું જોયું છે, બહુ ખરાબ જોયું છે, બહુ મીડિયમ જોયું છે, બધી જ વસ્તુ. પણ મારા પપ્પા પહેલેથી એવું કહેતા કે અમને ભણવા માટે કોઈ વસ્તુ યા તો કોઈ પૈસા નહોતા મળ્યા, તમને મળે છે તો તમે ભણી લો.
તમારા માટે અમે બધું જ કરવા રેડી છીએ, પણ તમે તમારો વે ક્લિયર રાખો કે મારે આ જ કરવું છે, મારે અહીંયા જ જવું છે. અને ફેમિલીનો તો પહેલેથી સપોર્ટ હતો, પણ મારા પપ્પા પહેલેથી બહુ સ્ટ્રિક્ટ. હું અત્યારે આ જે જગ્યા પર છું, આજથી 5 વર્ષ પહેલા વિચાર્યું હોય તો હું આ જગ્યા પર ન હોત, કેમ કે ત્યારે ઘરનું થોડું લેવલ અલગ હતું, અત્યારે અલગ છે. ત્યારે માહોલ ઘરનો અલગ હતો, અત્યારે અલગ છે. પણ છે સપોર્ટ કે ભાઈ કર. અને કહેવાય ને કે પહેલેથી પપ્પાનું કામ પણ આવું જ હતું, સમાજ સેવા જેવું. હવે ગામમાં કોઈ પણ વ્યક્તિ એક્સપાયર થઈ ગયું હોય અહીંયાથી, તો એમને ગામડે લઈ જવા હોય તો અમારી પર્સનલ જે કાર છે લઈને જાય, બોડી એમાં લઈને ગામડે છે, ખુદના પૈસા. એટલે પહેલેથી બધું જોયું છે. અને કોઈ પણ વ્યક્તિને કંઈક જોતું હોય ને એટલે મારા પપ્પા ક્યારેય ના ન પાડે. તમે કીધું ને ના પાડતા શીખો, પણ એ મારા પપ્પા ના નથી પાડતા, એટલા માટે હું નથી ના પાડતી. પણ ત્યારે જમાનો અલગ હતો, અત્યારે તો તમને ખબર જ છે કે ના પાડવી કેટલી જરૂરી છે. મારા મમ્મી છે ને ઈ મને ને મારા પપ્પાને બંનેને એમ કે હરિશ્ચંદ્રના ગાડામાંથી આ બે પડી ગયા છે. આખું ગાડું પડ્યું ભર્યું તો એમાંથી પહેલા તમે બે પડ્યા ને એટલે તમારામાં આટલું બધું છે. એટલે પપ્પાના લાડકા ખરા એમ ને તમે? કેટલા ભાઈ બેન તમે? 3. સૌથી વધારે તમે લાડકા? બેન મોટા તમારથી? ના. નાનું સૌથી વધારે આમ ફોકસ લઈ જ જાય, સેન્ટર ઓફ અટેન્શન એનું જ હોય. બરાબર છે. પણ બાપ તો બાપ છે ને, એ દુનિયાભરનું સહન કરશે, દુનિયાભરની એની ખુદની સલાહ ખુદ નહીં માને ને એનાથી ઓવરકમ થઈને પણ તમને એ શીખવશે કે તમે આવું કરો. એ એમ નહીં કે મારાથી ખુદથી નહોતું થયું, હું આટલી તકલીફો વેઠીને તમને આગળ લઈ આવ્યો છું. આ ક્યારે શબ્દ એના મોઢેથી નહીં આવે, પણ પહેલેથી કેવું હતું કે ઘરમાં હું મોટી, એટલે બધું જોયેલું, એટલે બધું આમ માઇન્ડમાં હતું કે પપ્પાને આટલો પ્રોબ્લેમ આવ્યો ત્યારે અમને ભણાવી શક્યા હતા, પછી આવું થયું હતું. કદાચ નાના ભાઈ બહેન કઈક જીદ કરે ને તો હું પેલા એમને કહું 5 થી 7 દિવસ વેઇટ કરી જાઓ, થઈ જશે. કેમ કે પેલા મેં જોયું હતું કે હું જયારે જીદ કોઈ વસ્તુ માટે અમે કરતા તો એ ના ન પાડતા, પણ એમને પ્રોબ્લેમ થતા. હવે એ કદાચ મને 24 વર્ષે સમજાય છે કે આમાં આટલા પ્રોબ્લેમ થતા ને એટલે અમને ના પાડતા. પણ કોઈ વસ્તુમાં ક્યારે ના નહીં. પણ એક વસ્તુ હતી કે પપ્પા પહેલેથી એવું કહેતા કે જીદ કરશો ને તો નહીં લઈ દો. હા, કોઈ વસ્તુ જીદ કરી તો હું નહીં લઈ. અને હજી એવું છે, હજી કદાચ તમે કોઈ વસ્તુની જીદ કરો તો એ ન લઈ આપે, હજી નહીં. પણ આ મેચ્યોરિટી છે ને છોકરીઓમાં વહેલી આવી જાય. ના, અમારા જેવો હરેકમાં નો આવે. 30-35 એટલા મારતા નહીં, હરેક વ્યક્તિમાં નો. ઓકે, કઈ કન્ડિશનમાં વધારે આવી જાય? જેણે બધું જોયું હોય, જેણે સંબંધોમાં બધી વસ્તુ છોડી હોય, લેટ ગો કર્યું હોય, એ વ્યક્તિ પહેલા સમજી જાય કે બરોબર છે. જે લોકોનો તમને સપોર્ટ નથી મળતો એવા લોકોને શું કહેવા માંગો? થેન્ક યુ. કેમ થેન્ક યુ? એનાથી તો હું આગળ છું. શું વાત છે? એ લોકોનો સપોર્ટ ખરેખર છે નેગેટિવ વેમાં ઉપર લાવવા માટે. બસ હા. હવે કોઈ વસ્તુ છે, મારું આવું પહેલેથી છે કે મને કોઈ વ્યક્તિ એમ કહે ને કે તું ધ્યાન રાખજે આવું કર, મતલબ કોઈ વસ્તુમાં કે આમ ના થાય, આવી રીતે મારા પપ્પાને ખબર ના પડે આવી રીતે, તો હું એક મનમાં એક વસ્તુ વિચારી લઉં કે આગલા વર્ષે મારી પાસે આ વસ્તુ હશે. એના માટે ભલે ગમે એટલી મહેનત કરવી પડે. હા, મેનિફેસ્ટ કરી લો કે હા, બસ કરવાનું જ છે. આ તો આગલા વર્ષે થઈ જ જશે. બિલકુલ. અને હવે કદાચ જે લોકો મને સપોર્ટ નથી કરતા ને એના માટે જ મારે આગળ વધવું છે. એના માટે એટલા માટે કે મારે એ છોકરાઓને એવી સ્કૂલમાં એડમિશન અપાવવા છે કે જ્યાં આપણા છોકરાઓ નથી ભણતા. સાચી વાત. તો એવા લોકો તો તમને મળ્યા હશે કે સ્ટાર્ટિંગમાં વાતો કરે, પછી જ્યારે તમે મિડ વેમાં હોવ ને ત્યારે તમને ના તમારી વાતો કરે ના તમારી બુરાઈ કરે. એને ખબર હોય કે હવે આગળ જાય છે ધીમે ધીમે. પછી તમે અત્યારે જે લેવલ પર છો ને ત્યાં તમને કે જોજે મારા છોકરા લાયક કે છોકરી લાયક કઈ કામ હોય તો એવા લોકો મળ્યા? હા, ઘણી વખત એ લોકોને શું કહો? કઈ નહીં, એમનું જે કામ હોય ને હું કરી આપું. વાહ. હા, કરી આપવાનું, કઈ વાંધો નહીં. પણ એક વસ્તુ છે કે સામેવાળા વ્યક્તિ આપણને જે કીધું પણ એક સમય એવો આવ્યો કે એને આપણી પાસેથી આશા તો છે કે આ મારું કામ કરશે, એટલા માટે તો આયા હતા. બિલકુલ. માનો કે બધાએ તમારો સપોર્ટ કરવાનું બંધ કરી દીધું તો શું કરશો? ભગવાન છે, કહેવાય ને કે ભગવાન ઉપર મને પહેલેથી એટલો ભરોસો કે મારું કઈ ખોટું થાય છે
તો એમાંય ભગવાન હકદાર છે, અને કંઈક સારું થાય છે તો ભગવાન એમાંય હકદાર છે. એમાંય હકદાર છે. ગ્રેટ. એટલું બધું રિલિજિયસ વેમાં વિચારવું હમ. પ્રેક્ટિકલ લોકોના મગજમાં ના જાય. હા, ના બરાબર. છે. તો તમે એટલી શ્રદ્ધાથી કામ કરી શકો તો લાઈક એનો સોર્સ શું, એ પાવરનો સોર્સ શું? બાળકોની ખુશી. હા. કેવું અ, ફીલ થાય જ્યારે તમે ભણાવતા હો, ક્યાં તો બાળકો તમને બાળકો, જોઈને જ્યારે હા, ખુશ તો થાય? ત્યારે એવું થાય કે બધું આ જ છે, હમ. અત્ર તત્ર સર્વસ્વ, હાય હાય. એ બધી જ વસ્તુ આ છે એમ. તમે આ કામ કરો છો, હમ. કોઈ મદદ કરે, કોઈ ના કરે, હમ. ઘણીવાર લોકો બોલીને બી હેરાન કરે, ત્યારે તમે કીધું તે પ્રમાણે તમે જવાબ નથી આપતા, પણ ફીલ કરો ખરું અંદર? હા, મને એવું થાય ખરું કે હું કઈ ખોટું તો નથી કરતી, અહીંયા ભણાવું છું એ. તો આ લોકોને પ્રોબ્લેમ શું હશે? પછી અમુક સમય પછી ખબર પડી કે આ લોકોને પ્રોબ્લેમ હું ભણાવું છું ત્યાં નથી, મને લોકો ઓળખે છે ને ત્યાં પ્રોબ્લેમ છે એમને. તમારા નામથી પ્રોબ્લેમ છે, હા, કામથી નહીં. કામથી નથી, નામથી પ્રોબ્લેમ છે. ઘણા વ્યક્તિઓ એવા છે કે જે જગ્યા પર હું ક્લાસ લઉં છું ને ત્યાં જ ક્લાસ લેવો છે. કેમ કે મારું નામ ત્યાંથી બન્યું છે, એને ત્યાંથી જ નામ લેવું છે. ઓહો. ત્યારે આ ટસલ થાય કે પછી આ શાંતિથી નિપટી જાય? નહીં, હું કઈ કહું જ નહીં, એ એનું કામ કરે છે ને, બરાબર. આપણે આપણું કામ તો કરવાનું. તમારું મેઇન ફોકસ એ જોવાનું છે કે જે હું કરું છું એ ભલે બીજા કરે, પણ શાંતિથી કરે. શાંતિથી કરે, પૂરા સ્વાર્થ વગર કરે. સ્વાર્થ વગર. એમાં તમારો કોઈ સ્વાર્થ ન હોય. કદાચ તમે ક્લાસ લ્યો છો એ વર્ષ દિવસથી લ્યો કે 2 વર્ષથી લ્યો કે 4 વર્ષ, એનો કોઈ ફરક નથી. બરાબર. પણ તમે કેટલી શિદ્દત, મતલબ વ્યવસ્થિત રીતે કામ કરો છો, તમે કેટલી સચ્ચાઈથી એમની હારે કામ કરો છો, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો એવા છે કે જે એવું કહે છે કે અમે વર્ષ દિવસથી ક્લાસ લઈએ છીએ, અમે આટલા મહિનાથી ક્લાસ લઈએ છીએ, પણ એ કહેવાથી કે બોલવાથી કઈ ફરક નહીં પડે. નહીં પડે. ફરક ત્યારે પડશે કે તમે સમાજ માટે કેટલું આપ્યું છે, કેટલું દીધું છે. સમાજ જોશે ત્યારે ખબર પડશે ને. પેલું શાહ પબ્લિસિટી વાળા લખ્યું છે કે લોકોને બોલીને નહીં, સાંભળે ને ત્યારે વધારે ગમે. વધારે ગમે. સાચી વાત છે. મેમ, તમે જે કામ કરો છો તેની પ્રેરણા માટે અમારા વ્યુઅર્સને કોઈ સલાહ તમારી, યા તો કોઈ મોટિવેશન? નહીં. પણ એક વસ્તુ કે પેલું જે કહેવાય ને, આપણે એવું હોય કે આણે મારી સાથે આવું કર્યું તો મારે આવું કરવું છે. અત્યારે આપણે વધારે છે આપણા સમાજમાં બી કે આણે મારી સાથે આવું કર્યું એટલે હું આવું કરીશ. એક વસ્તુ ના હોવી પડે આપણા મનમાં. બિલકુલ. આપણે બી નોર્મલ પીપલ છે, સામેવાળો પણ કદાચ એનાથી બાય મિસ્ટેક ભૂલ થઈ છે તો આપણે લેટ ગો કરી દો ને, કઈ વાંધો નહીં. સાચી વાત છે. મેમ, અમારા પોડકાસ્ટનો એક રાઉન્ડ હોય છે, રેપિડ ફાયર રાઉન્ડ. તેમાં તમારે મારા સવાલોનો યા તો અમારા સવાલોનો જવાબ ફટાફટ આપવાનો હોય. ઓકે. તો હું તમને સવાલ પૂછીશ, તમે ફટાફટ જવાબ આપશો. તમને એવું લાગે કે મારે આ વસ્તુને એલેબરેટ કરવી છે કે ડિટેલમાં જવું છે તો અમે ના પાડવાના નથી. ઓકે. બરાબર છે. તમારા આઈડલ કોણ? જાગૃતિ અકબરી. જણાવશો? જે મારા જેવું જ કામ કરતા. હું જેમની સાથે કામ કરતી, હું જ્યાંથી શીખી હતી. ઓકે. કે બચ્ચાઓને કેમ હેન્ડલ કરવા, કેમ એને શીખવું, આ બધી જ વસ્તુ. શું વાત છે. સમાજ સેવા સિવાય શું કરવું ગમે? ટ્રાવેલિંગ, નવા લોકોને મળવું, બુક વાંચવી. શું વાત છે. અમારી ટીમને મળીને કેવું લાગ્યું? હજી મળી નથી ને, હજી તો ખાલી ચહેરાઓ જોયા છે. ત્રીજો સવાલ, એકલા રહેવું ગમે કે લોકો સાથે રહેવું? એકલા. તમારું પ્રોફેશન એનાથી અલગ છે પાછું. તોય એકલા એટલા માટે રહેવું ગમે છે કે લોકોની ભીડ વચ્ચે હું ઝીરો છું. લોકોને જેમ વિચાર છે કે હું આવી છું એવી જ હું છું. બાકી જો લોકોની બહાર રહીશ ને તો મને ખબર પડશે કે જાનવી આવી છે, એને આ કરવું છે ને એ કરવાની છે. પણ તમે ઘણાથી બેટર છો. તમને એવું લાગે છે કે લોકો વચ્ચે હું ઝીરો છું. તમે મને જણાવો ને મુઠ્ઠીભર લોકોમાં કે તમારા જેવું કામ કરવા વાળા કેટલા નિસ્વાર્થ ભાવ? ખબર નહીં. બરાબર. હોત ઘણા બધા હોત તો ખબર હોત. કોઈ ન ખબર હોત મને. હા, પણ કોઈનું તમે જાણો ને કે અત્યારે કેમ તમે તમારા આઈડલ નું કીધું, એ રીતે તમને ખબર હોત કે ભાઈ આ કરે છે, આ કરે છે, તે કરે છે, સ્વાર્થ વિના. હું જે સ્વાર્થથી કરે છે, જે તમારી યારે ટક્કરમાં ઊભા છે અત્યારે કોમ્પિટિશન કરીને, એનું નથી કહેતો. પણ તમે લોકોથી અલગ તો છો. કેમ મને વિચાર ના આવ્યો, કેમ અહીંયા બેઠા એ બીજા કોઈને વિચાર ના આવ્યો કે મારે આવા લોકોને ભણાવવા, મારે આ બાળકો ઉપર ધ્યાન આપવું છે, બીજા કેમને ના આવ્યો? તમને જ આવ્યો. અલગ છો એટલે? ખબર નહીં. હા, મને ખબર છે ને, અમને ખબર છે.
તમારા કામને પ્રેમ કરતો હોય એવો લોકો માટે એક શબ્દ. થેન્ક યુ. ઇનફ. Yeah. બહુ છે. બહુ. ખાલી કેમ કે એ લોકો જ મારા માટે બેક સપોર્ટ છે. મારો ખંભો છે. કે મારું એક ગ્રુપ છે જેમાં 20 થી 25 લોકો છે. ઓકે. જે વ્યક્તિને ખાલી એમ કીધું હોય ને કે જાનવીને બીજાના થ્રુ ખબર પડી હોય કે જાનવીને આ પ્રોબ્લેમ છે, તો એના જ દિવસે જાનવીના પ્રોબ્લેમનું સોલ્યુશન એ લોકો પાસે હોય છે. ગ્રેટ. અને એ લોકો છે ને ત્યારે હું છું. તમારી ટીમ ઉપર તમને ખરેખર પ્રાઉડ છે. મારી ટીમ નથી. ઓકે. મારા ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે. જે પોલિટિકલ ફ્રેન્ડ છે. અચ્છા. ઓકે ઓકે ઓકે. ને આ તો થઈ જે તમારું કામ પસંદ કરે છે. હેટર્સ માટે એક શબ્દ. પહેલા જ કીધું થેન્ક યુ. એ લોકો તો મેઇન રીઝન છે કે તમને જ પ્રૂવ કરવાનું છું કે હું ખોટું નથી કરતી. નહીં કે 24 વર્ષે જાનવીએ આવું કામ કર્યું. એક્ઝેક્ટલી. હેટર્સ હતા ત્યારે જ થયું ને. ખરેખર બહુ ઇન્ફોર્મેટિવ રહ્યો મેમ પોડકાસ્ટ. તમારી વાતો સાંભળીને મજા આવી, મોટિવેશન મળ્યું કે લિટરલી ખાલી પોતાનું કામ કરવું એ જીવન નથી, લોકોમાં પણ ધ્યાન આપવું જોઈએ, સમાજમાં પણ ધ્યાન આપવું જોઈએ. બહુ જ સાચી વાતો કરી તમે. 23-24 વર્ષની ઉંમરે માણસ કઈ રીતે પરિપક્વ થાય તે જોવું હોય ને તો એકવાર જાનવી મેમનું જીવન જોઈ લેવા વિનંતી છે. વધારે કંઈ બોલીશ નહીં, પણ પોતાનો સ્વાર્થ નેવે મૂકીને બીજા માટે કામ કરવું એ આજના જમાનામાં, સ્વાર્થી જમાનામાં બહુ ઓછું જોવા મળે. તમે પણ આવું કંઈ કામ કરો તેવી આશા સાથે આજનો એપિસોડ આપણે પૂરો કરીએ છીએ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ એપિસોડમાં મળશું. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.